શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કરીને ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને વંદન કરી આપણા બધા શિક્ષા ગુરુઓને સ્મરણ અને વંદન કરીને આજના સેશનની આપણે શરૂઆત કરીશું. મંગલાચરણની પ્રાર્થના. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादां सकल ललिता श्री विशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा. हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण. दंडवत प्रणाम। हरे हरे कृष्णा. जी। हरे वेलकम. कृष्ण हरे कृष्ण હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંગળૂરના વતીથી જે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે અને મારી સાથે મારી આખી ટીમ જોડાઈ ગઈ છે એવા સુરક્ષાજી, આરતીજી, આનંદ સાગરજી, વિમલા વ્રજરાનીજી, વેલકમ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ માટે. અર્ચનાજી, ભાગ્યશ્રીજી, ચેતના પટેલજી, ડિમ્પલજી, દીપિકાજી, ખુશ્બુ લાડવાજી, હિલ્સા મહેતાજી, जिग्ना जी, जे एम सावलिया जी, कैलाश जी, कैलाश सोलंकी जी, काजल जी, मनाली जी, मीना गढ़वी जी, प्रवीणार जी, रीना जी, रिपल जी, रीता जी, रूपल जी, सीमा जी, शशि जी, शोभना जी, श्वेता जी, आशा जी, वेलकम. હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ અધ્યાય 4માં. જ્ઞાન જે યજ્ઞ છે એની શરૂઆત કરી દીધી છે અને ચોથા અધ્યાય સુધી શ્રી શ્રી રાધા ગોવિંદજીના કૃપાથી અને આશીર્વાદથી પહોંચી ગયા છે. આજે થોડુંક મને લેટ થઈ ગયું. એક જગ્યા હું ગઈ હતી અને વરસાદ આવી ગયો અને ફસાઈ ગઈ વરસાદમાં, તો પણ મેં પ્રયત્ન કર્યો કે હું આવી પહોંચું. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. આવીને તરત જ મેં જોઈન કરી લીધું છે ક્લાસ. ચલો, અધ્યાય 4ની ઝાંખી આપણી સમક્ષ છે. 6 ભાગોમાં જે વિભક્ત છે. તમારા માટે સૌથી પહેલા તો અધ્યાય શરૂ કરવાથી પહેલા એક પ્રશ્ન છે કે ભગવદ્ ગીતા ઘણી બધી આપણી પાસે ચર્ચા લેવલ ડે 1માં કરી હતી કે ઘણી બધી આપણી પાસે પબ્લિશરની ને ઘણા બધા લેખકોની, આચાર્યોની અવેલેબલ છે. તો શું કામ આપણે આ જે ક્લાસીસ આપણા ચાલી રહ્યા છે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આ બુકના આધારે ચાલે છે અથવા આ જ વાંચવા માટે રેકમેન્ડ કરવામાં આવે છે? બોલો. હરે કૃષ્ણ. પ્રશ્ન છે તમારા માટે. નેટવર્ક મારું બરાબર છે? વરસાદ ચાલી રહ્યું છે મારી ત્યાં. બરાબર છે માતાજી. જી, થેન્ક યુ. ભગવદ્ ગીતા ઘણી બધી છે ને માર્કેટમાં અવેલેબલ. શું કામ આજ ભગવદ્ ગીતા વાંચવા માટે કહેવામાં આવી રહ્યું છે અહીંયા? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કારણ કે આ ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ
ઇટ ઇઝ છે. હા, એઝ ઇટ ઇઝ એનો અર્થ શું થાય છે? એ જે ભગવાને કહ્યું છે એ જ પ્રમાણે ફોલો થઈને આવેલી છે. જી, ખૂબ સરસ, ખૂબ સુંદર, ધન્યવાદ માતાજી. એઝ ઇટ ઇઝ છે એટલે કે કોઈ ભેળસેળ અહીંયા છે નહીં. જે રીતે ભગવાને ઉપદેશ આપ્યા છે ભગવદ્ ગીતાના, ઘણી બધી જગ્યાએ આપણે જોતા કે પોતાના પણ મત છે એ મૂકી દેતા હોય છે, અંદર એડ કરી દેતા હોય છે. તો અહીંયા આવું નથી. ફાલ્ગુનીજી લખી રહ્યા છે કે આમાં વિસ્તૃત જાણકારી છે. ધન્યવાદ ફાલ્ગુનીજી. તો એઝ ઇટ ઇઝ છે, મૂળ રૂપે છે, એમાં કોઈ પરિવર્તન પોતાના મનથી કઈ કરવામાં આવેલા નથી. શ્રીલ પ્રભુપાદજી દ્વારા જે ભગવાનના ઉપદેશો હતા, જે રીતે આપવા ઈચ્છતા હતા એ જ રીતે આપ્યા છે. બીજું એ કે હજી એક મહત્વનું કારણ આજના આપણા અધ્યાયથી રિલેટેડ છે, એ કોઈને ખ્યાલ છે? બોલો. તો હું જણાવી દઉં છું. ગુરુ શિષ્ય પરંપરાથી આજે છે ભગવદ્ ગીતા આપણી આવે છે. એક હજી પ્રશ્ન છે તમારા માટે કે ભગવદ્ ગીતાની વાત કરી રહ્યા છે તો ક્યારથી છે આ પૃથ્વી ઉપર, ધરાતલ ઉપર? બોલો, જ્ઞાન આજે ભગવદ્ ગીતાનો છે. ફટાફટ આન્સર તો આપણે સમય ઉપર વર્ગ કમ્પ્લીટ કરી શકાય. તમે બધા એકદમ મ્યુટ થઈ જાઓ છો, મને ખ્યાલ નથી આવતું પછી કે મારી વોઇસ પણ ક્લિયર જાય છે, તમારી પાસે પહોંચી રહી છે કે નહીં. બરાબર આવે છે માતાજી, અવાજ સરસ આવે વિડીયો છે. ઓડિયો બધું બરાબર છે? હા, બધું હા, બરાબર બધું બરાબર છે માતાજી. થેન્ક યુ, ધન્યવાદ. હા, તો પ્રશ્ન છે ક્યારથી ભગવદ્ ગીતા આવી છે? ન્યૂ પાર્ટિસિપન્ટ ભગવાનના સ્વમુખે બોલાય છે. મીના ગઢવી લખી છે. ધન્યવાદ. 5000 વર્ષ પહેલા. ઓકે, ધન્યવાદ માતાજી. બીજા લોકોને શું લાગે છે ક્યારથી છે ભગવદ્ ગીતા? કોઈને એવું લાગે છે કે 5000 વર્ષ પહેલા નહીં, એના પણ પહેલા હતી, એવું કોઈને લાગી રહ્યું છે કે નહીં? હા માતાજી, સૌથી પહેલા સૂર્ય ભગવાનને, સૂર્યનારાયણને કહેવામાં આવેલી. હરી બોલ. સૂર્યનારાયણ દેવતાને કહેવામાં આવી હતી, એટલે તમે માનો છો ને કે 5000 વર્ષથી પણ પહેલા આ જ્ઞાન આવેલું છે. કૈલાસજી લખી રહ્યા છે જ્યારથી સૂર્યદેવને કહેલી છે ત્યારથી. ઓકે, આપણે આજે ચર્ચા કરીશું. તો ભગવદ્ ગીતા અધ્યાય 4 ને શ્લોક નંબર. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાહમ અમવ્યય વિવસ્વાન મનવે પ્રાહ મનોર ઇક્ષ્વા કવે બ્રવીત. તો અહીંયા ભગવાન જણાવી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૌ પ્રથમ કોને કીધું હતું? સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો. અને વિવસ્વાને તે માનવોના પિતા એટલે કે મનુને આપ્યો હતો. અને પછી મનુએ તે ઉપદેશ એ ઇક્ષ્વાકુને આપ્યો હતો. તો વિચાર કરો, ઇક્ષ્વાકુ કોણ છે એ જણાવો. ક્યારે હરે આવી ગયા કૃષ્ણ. છે? જી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. શ્રી રામના પૂર્વજો છે, પૂર્વજમાં આવે છે. જી, ધન્યવાદ માતાજી. ભગવદ્ ગીતાનો ઇતિહાસ જાણી રહ્યા છે આપણે, ક્યારથી આવી છે. તો અહીંયા ભગવાન પ્રથમ શ્લોકમાં જ કહી રહ્યા છે કે સૌથી પહેલા તો કહે છે કે સૂર્યદેવને કહી હતી. સૂર્યદેવ ક્યારથી છે બોલો તો? ક્યારથી છે સૂર્યદેવ? કોઈ કહી શકે છે? આપણી પાસે આપણે જોયું હતું, ભગવદ્ ગીતામાં આગળ આવશે તો ચર્ચા કરીશું, ત્યારે છે કે આત્મા અને પરમાત્મા બંને અવિનાશી છે, બંને સનાતન છે. પણ એવું ક્યાંય પણ મેન્શન નથી કે આપણી જે ડેટ ઓફ બર્થ આપેલી છે પરંતુ આત્માની કોઈ ડેટ ઓફ બર્થ હોય. તો સૂર્ય અનાદિકાળથી છે, તમને બધાને ખ્યાલ છે. અને આમ જોવા જઈએ તો આ જે જ્ઞાન છે આ તો શાશ્વત છે. જ્યારથી ભગવાન છે એવું કહી શકાય, જ્યારથી ભગવાન છે ત્યારથી ભગવદ્ ગીતા અસ્તિત્વમાં છે. અને બીજું પછી સૂર્યદેવે કોને આપ્યું? તો મનુઓના જે મનુ જે છે એટલે માનવોના પિતા, તો એમને આપ્યું હતું. અને એમણે ધરાતલ ઉપર ક્યારે આવી? તો ઇક્ષ્વાકુ. પ્રભુ શ્રી રામના જે પૂર્વજ હતા. તો પ્રભુ શ્રી રામ એટલે એ કયું સમય છે બોલો? કયું યુગ હતું? ત્રેતા યુગ. ત્રેતા યુગ. તો અત્યારથી આપણે કાઉન્ટ કરીએ તો લગભગ કેટલો વર્ષ થાય છે ત્રેતા યુગને થઈ જતા?
રામાયણ કાલને? લગભગ 20 લાખ વર્ષ જેટલો સમય વીતી ગયો છે અત્યારે, એટલે પહેલા થઈ ગઈ છે આ જે ઘટના છે. તો આગળ ભગવાન કહી રહ્યા છે કે એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલે નિહ મહત્તા યોગે નષ્ટ પરંતપ. એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. આ પરંપરાનું જે મહત્વ છે એ આપણે સમજી રહ્યા છે. ભગવાન પોતે કહી રહ્યા છે કે આ જે જ્ઞાન છે એ આપણે સદા પરંપરામાંથી લેવું ખૂબ જરૂરી છે. અને પરંપરા પણ ઓથેન્ટિસિટી પરંપરાની જોવી એટલી જરૂરી છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે એ પરંપરાની ચેન જે છે એ કનેક્ટેડ છે કે નહીં. તો ભગવાન કહે છે કે સૂર્યદેવને આપ્યું અને આવી રીતે ગુરુ શિષ્ય પરંપરાથી આગળ વધ્યું, પરંતુ કાલાંતરે તૂટી ગઈ, શૃંખલા તૂટી જ જાય. કારણ કે આપણે આપણા બાળકોને ક્યારે આ જ્ઞાન આપતા નથી. આપણે ભગવદ્ ગીતા જાણવામાં આપણને કઈ ખાસ રસ નથી, આપણે જીવનમાં ઉતારવામાં સમય નથી, તો આપણા બાળકોને ક્યાંથી ખબર પડે આના વિશે? તો કાલાંતરે કહી રહ્યા છે કે તૂટી ગઈ હતી. તો સાચા ગુરુને કેવી રીતે ઓળખી શકાય? બોલો. ગુરુ નો મહત્વ જે છે અહીંયા ભગવદ્ ગીતામાં જણાવી રહ્યા છે ભગવાન છે કે ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લેવું જરૂરી છે. તો પ્રશ્ન થાય ને મનમાં, તો ગુરુ કયા કહેવાય? સાચા ગુરુ કયા કહેવાય? તમને શું લાગે છે સાચા ગુરુ કયા છે? હરે કૃષ્ણ. આટલા બધા પાર્ટિસિપન્ટ છે આપણી સાથે, અનમ્યુટ કરીને ફટાફટ આન્સર આપી શકો છો. ગુરુ પરંપરાના હોય એવું ખબર પડે તો કહેવાય કે આ ગુરુ છે. જી, ગુરુ શિષ્ય પરંપરામાંથી હોવા જરૂરી છે. યસ, હા. ધન્યવાદ. હજી કેવી રીતે ઓળખવું? હરે કૃષ્ણ માતાજી. તે આપણને શ્રી કૃષ્ણની નજીક લઈ જતા હોય, બ્રહ્મા મજબૂત રીતે સ્થાપિત હોય અને મુખ્યત્વે 4 ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતા હોય ત્યારે. જી, ખૂબ સુંદર, ધન્યવાદ માતાજી. તો જે માતાજી જણાવી રહ્યા છે કે એક તો ગુરુ શિષ્ય પરંપરા પણ કઈ, તો 4 ઓથેન્ટિક પરંપરાનો પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે, એમાંથી આવતા હોય. બીજું જે કૃષ્ણને નજીક લઈ જાય છે, જે ગુરુ પાસેથી જ્ઞાન લઈને તમે પહેલા કૃષ્ણને જેટલો પ્રેમ કરતા હતા એના કરતા તમારો પ્રેમ છે વધી જાય છે કૃષ્ણ પ્રત્યે. તમારી જે ભક્તિમય સેવાઓ છે એ જો કૃષ્ણ પ્રત્યે વધી જાય છે, કૃષ્ણ સાથે જે તમારો ભૂલાઈ ગયેલો સંબંધ છે, કારણ કે આપણે બધા ઓલરેડી ભગવાન સાથે સંકળાયેલા, તો ભૂલી ગયા છીએ અત્યારે આપણે જે સંબંધ હતું ભગવાન સાથે. તો એ જે સંબંધ આપણું ભૂલાઈ ગયેલું છે એ ફરીથી રીએસ્ટેબ્લિશ કરવામાં જે સહાયક થાય છે એ જ આપણા સાચા ગુરુ કહેવાય છે, જે કૃષ્ણની સમીપ લઈ જાય છે. તો પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે, શ્લોક અહીંયા આપેલું છે કે સંપ્રદાય વિહીન યે મંત્ર તે નિષ્ફળ. કહી રહ્યા છે કે પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે સંપ્રદાય સિવાય જો તમે કોઈ પણ મંત્ર લઈ રહ્યા છો તો એ નિષ્ફળ જાય છે. તો સંપ્રદાય કયું? તો અહીંયા એના આધારે આપેલું છે, આ શ્લોકના આધારે, કે 4 ઓથેન્ટિક સંપ્રદાય ભગવાન દ્વારા આપવામાં આવેલા છે. એટલે કે ડાયરેક્ટ જે ભગવાને જ્ઞાન આપ્યું એમાંથી મુખ્ય 4 સંપ્રદાય બની છે. તો આપણે કહીએ ને કે કોઈને મેડિકલ સાયન્સમાં ભણવું છે, કોઈને એન્જિનિયરિંગ કરવી છે, અરે સીએ બનવું છે, MBA કરવું છે, તો આપણે ઓથેન્ટિસિટી જોઈએ છે કે અરે સરકારી છે કે ની સંસ્થા છે એ બરાબર એનું તમે જોતા હો છો એન્જિનિયરિંગ જે કરે છે તો પ્લેસમેન્ટ થાય છે, તો કયા બેસ ઉપર થાય છે? કે ક્યાંથી તમે એન્જિનિયરિંગ કરી છે એના બેસ ઉપર તમને પેકેજ છે એ મળતું હોય છે. તો ખૂબ જરૂરી છે કે જ્ઞાન જે છે એ આપણે ક્યાંથી લઈ રહ્યા છીએ, તો એની ઓથેન્ટિસિટી ક્યાંથી ખબર પડે છે? શાસ્ત્રોથી. 4 સંપ્રદાય. તો સૌથી પ્રથમ આવે છે બ્રહ્માજીને જ્યારે ભગવાને જ્ઞાન આપ્યું, તો બ્રહ્માજીથી પછી આચાર્ય જે રીતે આવે છે એ મુજબ સંપ્રદાયોના નામ પડી ગયા છે. તો બ્રહ્માજીને જ્ઞાન આપ્યો, પછી મધ્વાચાર્ય સંપ્રદાયમાં આવ્યા, આગળ વધાર્યું, તો એ સંપ્રદાયનું નામ બન્યું છે બ્રહ્મ મધ્વ. અને ગૌડીય પ્રદેશ એટલે કે જે અત્યારે પશ્ચિમ બંગાળનો જે પ્રદેશ છે ઇન્ક્લુડિંગ બાંગ્લાદેશ, આખો મોટો પ્રદેશ ગૌડીય પ્રદેશ તરીકે ઓળખવામાં પહેલા આવતું હતું. તો બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય આ જે પહેલો સંપ્રદાય છે. અને તમને બધાને જાણીને આનંદ થશે કે આપણે જે ઇસ્કોન થી કનેક્ટેડ છે, જોડાયેલા છીએ, આ જ્ઞાન લઈ રહ્યા છે, તો આપણો ઇસ્કોન સંસ્થા આવે છે આ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયના આધીન છે. તો બીજો જે જ્ઞાન છે કે લક્ષ્મીજીને જયારે આપ્યું, લક્ષ્મીજીને જયારે જ્ઞાન આપ્યું
અને પછી એમાં આચાર્ય થઈ ગયા છે રામાનુજાચાર્ય. તો શ્રી સંપ્રદાય તરીકે આ જે સંપ્રદાય છે બીજો એ ઓળખવામાં આવે છે. તમે બધાએ સાંભળ્યું છે સાઉથ ઇન્ડિયામાં ને એ સાઈડ વધારે હોય છે શ્રી સંપ્રદાય. પછી છે જ્યારે શિવજીને આ જ્ઞાન આપ્યું હતું ભગવાને, ને શિવજીની નીચે વિષ્ણુ આચાર્ય કરીને વિષ્ણુ સ્વામી કરીને આચાર્ય છે એ આવીને ગયા. અને પછી સંપ્રદાય આગળ વધીને વલ્લભાચાર્યજી પણ આવ્યા એ સંપ્રદાયમાં. તો તમને બધાને ખ્યાલ છે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય પણ આપણે એને કહેતા હોય છે. વલ્લભાચાર્યજીનો સંપ્રદાય અથવા તો પુષ્ટિ માર્ગીય સંપ્રદાય. આ છે આ રુદ્ર સંપ્રદાય, એટલે કે શિવજીને જ્યારે જ્ઞાન આપ્યું એ. પછી ચોથો જે સંપ્રદાય છે એ છે ચતુષ્કુમાર. ચતુષ્કુમાર છે ને સનક સનત સનંદન સનાતન, આ ચતુષ્કુમારોને જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું અને એમાં નિમ્બાર્ક આચાર્ય કરીને થઈને ગયા છે જે આચાર્ય છે એ. તો પછી એ સંપ્રદાયને ઓળખવામાં આવે છે કુમાર સંપ્રદાય તરીકે અથવા તો નિમ્બાર્ક સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાર મુખ્ય સંપ્રદાય છે કે જે ભગવાન સાથે કનેક્ટેડ છે. તો અવશ્ય જ્યારે પણ આપણે સાંભળી છે, શ્રવણનું ખૂબ મહત્વ છે. જ્યારે આપણે કોઈને સાંભળી રહ્યા છે, કોઈની પાસેથી ભગવાન વિશેનું જ્ઞાન લઈ રહ્યા છે, અવશ્ય ચેક કરવું જોઈએ કે કયા સંપ્રદાયથી છે, ઓથેન્ટિસિટી છે કે નહીં. આનાથી ખબર પડે છે કે જે પરંપરાથી એ આવતા હોય છે તો પરંપરાથી જ્ઞાન છે એનો મતલબ કે એ ઓથેન્ટિક છે, ભેળસેળ અહીંયા નહીં હોય. જે આચાર્યોએ સમજાવેલું છે એ જ મુજબ સમજાવી રહ્યા છે. તો આપણી પાસે આપણો જે બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય છે. આમ વિશ્વભરના લોકો કનેક્ટેડ છે, એ બધાને કનેક્ટ કરવા માટે ઇસ્કોન નામ આપેલું છે. ઇસ્કોનનું ફૂલ ફોર્મ બોલો તો શું છે, ખ્યાલ છે કોઈને? હરે કૃષ્ણ. International Society from Krishna Consciousness. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. ઇસ્કોનનું ફૂલ ફોર્મ છે. તો બધાને કનેક્ટ કરવા નામ આપેલું છે. પરંતુ સંપ્રદાય જો કોઈ પૂછે આપણને કે કયા સંપ્રદાયથી છો, તો બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય. આ આપણું વૈષ્ણવ સંપ્રદાય છે. તો આપણી પાસે આ બધું ડિટેલ છે કે જ્યારે ભગવાનને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, પછી બ્રહ્માજીએ નારદજી વેદવ્યાસજીને, અને એવું મધ્વાચાર્યજી આવ્યા છે. ને પછી એવું કરતા કરતા આપણા જે શિલા પ્રભુપાદજી છે એ છે કે 32મા નંબર ઉપર આવીને ગયા છે. અને અત્યારે પણ આપણે બધા ભાગ્યશાળી છે કે શિલા પ્રભુપાદજીના જે ડાયરેક્ટ ડિસાઇપલ હતા એ બધા અત્યાર સુધી છે, એમની છત્રછાયા છે આપણા ઉપર. અને પછી આ ગુરુ શિષ્ય પરંપરા છે, તો એ કન્ટિન્યુએશનમાં અત્યારે પણ આપણને જોવા મળી રહી છે. આપણી પાસે પણ ખૂબ સરસ અને આ સુંદર અવસર છે કે આપણે પણ આ પરંપરા સાથે જોડાઈ શકીએ. તો ષડગોસ્વામીગણ જે છે એમના વિશે જો હું કહું, એ પણ આપણી પરંપરામાં આવીને ગયા છે, બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય. ચૈતન્ય મહાપ્રભુ જે પોતે કૃષ્ણનો અવતાર છે, એમને પ્રેરણા આપીને એમની પ્રેરણા દ્વારા આ ષડગોસ્વામી ગણે અત્યારનું જે વૃંદાવનમાં આપણને બધાને દર્શન થઈ રહ્યા છે લીલાસ્થલી, કે અહીંયા આ લીલા કરી છે, આ કાલિય ઘાટ છે, આ વંશીવટ છે, આ જગ્યા ઉપર આ લીલા થઈ હતી ભગવાનની. તો આ બધી જે લીલાસ્થલીઓ આપણી સમક્ષ ઉજાગર છે એ એમની કૃપાથી છે. કારણ કે કાલાંતરે એવું થયું હતું કે વૃંદાવન આખું ઘનદાટ વનમાં પરિવર્તિત થઈ ગયું હતું. ઘણા બધા શાસકો અહીંયા આવ્યા છે, હુમલા કર્યા છે, ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિ એવી થઈ છે તો જેના કારણે લીલાસ્તરીઓ લુપ્ત થઈ ગઈ હતી. હવે ષડગોસ્વામીગણ જ્યારે આવ્યા ત્યારે એમણે બધી લીલાસ્તરીઓ ઉજાગર કરી હતી. ષડગોસ્વામીગણ કી જય. તો આપણે જોયું કે ગુરુ છે એ કેવા હોવા જોઈએ, ગુરુના વિશે જ્ઞાન લઈ લીધું કે પરંપરામાં હોવા જોઈએ, ભગવાનથી આપણું જે રિલેશન છે, જે સંબંધ છે એ હજી સમીપ આપણને ભગવાનની લઈ જાય એવા ગુરુ હોવા જોઈએ, ઓથેન્ટિસિટી હોવી જોઈએ. તો આવી રીતે ગુરુની પાત્રતા જોઈ, પરંતુ આપણી પાત્રતા, શિષ્યની પણ કોઈ પાત્રતા હોવી જોઈએ ને, ત્યારે જ ગુરુ એવા મળે છે. તો પાત્રતા કઈ છે, તો અહીંયા ભગવાન કહી રહ્યા છે સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. કે તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું. કયું કે જે કહી રહ્યા હતા ને કે સૂર્યદેવને કીધું હતું એ જ વિજ્ઞાન કહી રહ્યા છે કે ફરીથી આજે તને કહી રહ્યું છું. શું કામ, કારણ કહ્યું છે ભગવાન અર્જુનજીને જ કેમ, તો કહે છે કે કારણ કે ભક્તો અસીમે સખા ચેતી, કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. આપણી પાસે પાત્રતા હોવી જોઈએ. આખી પુસ્તક આપણી સમક્ષ છે, આપણે વાંચી પણ, તમારામાંથી ઘણા લોકોએ વાંચી પણ હશે ભગવદ્ ગીતા એની પહેલા, પરંતુ આપણે એ સમજી નહીં. શું કામ, કારણ કે
ક્યારે સમજી શકાય? એક તો 10મ અધ્યાયમાં ભગવાન કહી રહ્યા છે કે દદામી બુદ્ધિ યોગમ, આ જે બુદ્ધિ યોગ છે, કારણ કે આ દિવ્ય જ્ઞાન છે, આ કોઈ સાધારણ ભૌતિક વિષયનું જ્ઞાન નથી કે વારંવાર તમે વાંચી લીધું તો તમને આવડી જશે. આ દિવ્ય જ્ઞાન છે. તો ક્યારે પ્રકાશિત થાય છે? આ પ્રકાશિત થાય છે હૃદયમાં, જ્યારે ભગવાનની પોતાની કૃપા હોય ત્યારે. અને ભગવાન કહે છે કે તું મારો ભક્ત છે ને મિત્ર છે. તો આ પાત્રતા છે કે ભગવાનની ભક્તિ મેં સેવા કરીશું, ભગવાનને મિત્ર તરીકે જાણીશું, ભગવાન સાથે કોઈ સંબંધ સ્થાપિત કરીશું, તો જ આ દિવ્ય જ્ઞાનને આપણે પણ સમજી શકીશું. અર્જુનજી હવે કહી રહ્યા છે કે સૂર્યદેવી વસવાન તમારા જન્મથી જ્યેષ્ઠ છે, હું કેવી રીતે સમજું? કે શરૂઆતમાં તમે તેની આ વિજ્ઞાનની સૂચના આપી હતી. તો આ પ્રશ્નો અર્જુનજી પૂછે છે આપણા માટે, કારણ કે અર્જુનજી તો પોતે ભગવાન સાથે આવીને ગયા છે અનેક વખત. કોઈ એક ઉદાહરણ આપો તો. નર નારાયણ. નારાયણ રૂપમાં ભગવાન સાથે આવ્યા હતા. તો અર્જુનજી છે એ તો જાણે છે, પરંતુ આપણા મનમાં કોઈ શંકા ના રહે. આપ્યું અત્યારે તો આવ્યા છે ભગવાનને, તો કહે છે કે અરે આપણે તો સમાન જ છીએ, કઈ વધારે એજમાં ફરક નથી, બાળપણથી આપણે સાથે રમીએ છીએ. અને તમે કહો છો સૂર્યદેવને, એ કેવી રીતે સમજવાનું? તો એના માટે આપણે એક ડે 1 માં ચર્ચા કરી હતી કે 5 વિષયનું જ્ઞાન અહીંયા ભગવદ ગીતામાં લેવાના છે. એક ભગવાન, જીવ, પ્રકૃતિ, કાળ અને 5મો વિષય કઈ મિસ થાય છે? કર્મ. કર્મ. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે જે ભણી ગયા કર્મયોગમાં, હજી 5મો પણ અત્યારે આવવાનું છે. તો વાત કરીએ કે અહીંયા થઈ રહ્યું છે તો ચાલી રહ્યું. તો આપણે એ તો વાત કરો, આપણે એક ગ્રહ ઉપર છીએ, તો ગ્રહ છે અને બ્રહ્માંડના છે અલગ અલગ છે. બ્રહ્માંડ હરે કૃષ્ણ. નેટવર્ક ઇશ્યુ છે માતાજી? પ્રભુજીનું કદાચ એવું લાગે છે. થઈ ગયું સ્ટાર્ટ. ઓકે. હા, બિની માતાજી તમારું ચાલુ છે? ના માતાજી, આજે એક જ કરવાનું છે. અચ્છા, ઠીક છે, કન્ટિન્યુ કરીએ. ચતુર્યુગ, તો એ બધાની જો આપણે ટોટલ કરીએ, કલિયુગની અવધિ બોલો કેટલી છે? ટોટલ અવધિ કેટલી છે કલિયુગની? કેટલા વર્ષ? હરે કૃષ્ણ. 4,32,000. 4,32,000. પછી જે દ્વાપરની આપેલી છે કે ડબલ થતી જાય છે, 8,64,000 જેટલો. પછી ત્રેતા યુગની છે 12,96,000 અને એના ઉપર જઈ સતયુગની તો 17,28,000. તો આ બધાની ટોટલ કરી લઈએ આપણે. જો આ ચતુર્યુગ થયા, તો એવું એક હોય છે, ચતુર્યુગ એક વાર મળે તો એને કહેવાય છે દિવ્ય યુગ. તો એવા દિવ્ય યુગ, આ જ તો ચક્ર છે. આ જે યુગનો જે છે એ તો એક ચક્ર છે, એ સતત ચાલ્યા કરે છે. એવું નથી કે એકવાર ચતુર્યુગ થઈ ગયું, પ્રલય આવી ગયું, સ્ટોપ, બધું ખતમ. ફરીથી એ યુગ જે છે એ રિપીટ થયા કરે છે. તો 4 જે યુગ પરિવર્તિત થઈ ગયા, તો એને કહેવાય છે એક દિવ્ય યુગ. અને એટલી જ મન્વંતર જે છે, તો પછી મન્વંતર કોને કહેવાય છે? તો આવા જે દિવ્ય યુગ છે એ કેટલો? તો 71 ટાઈમ્સ, એટલે કે 71 વખત. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ ચક્ર કેટલી વખત? 71. 71 વખત જયારે રિપીટ 71 વખત થઈ ગયા આ ચતુર્યુગ, તો એને કહેવાય છે એક મન્વંતર. એટલી જ એની સંધ્યા પણ હોય છે. તો આ મન્વંતર જે છે 14 મન્વંતર અને 15 સંધ્યા, એટલે કે એટલા જ મન્વંતર જે છે એ જો આપણે કાઉન્ટ કરીએ તો
બ્રહ્માજીનો તો એક દિવસ થઈ રહ્યો છે. વિચાર કરો, કલ્પ એટલે કે બ્રહ્માજીનો એક દિવસ માત્ર. જે આપણે કહીએ ને કે 24 hours આપણો એક દિવસ છે. તો જો આપણે બ્રહ્માજીનો કાઉન્ટ કરીએ કે 12 hours, તો 12 hours બ્રહ્માજીના છે આ મન્વંતર. અને જો આપણે કાઉન્ટ કરીએ રાત્રિ, તો એટલી જ સંધ્યા જે છે મન્વંતર જેટલી, એટલી બ્રહ્માજીની રાત્રિ એટલી જ લાંબી છે. 15 સંધ્યા અહીંયા જે લખેલું છે. તો વિચાર કરો, એવું બ્રહ્માજી કેટલું જીવે છે? આપણે તો સાંભળ્યા હોય છે કે 100 વર્ષ 100 વર્ષ. તો ઘણી વખત ઘણા લોકોને થઈ શકે કે આપણા જેવા 100 વર્ષ નહીં. બ્રહ્માજીનો તો કાઉન્ટિંગ જ અલગ ચાલી રહ્યું છે. અહીંયા જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આવા કલ્પ 15 આવા જે કલ્પ છે જેમાં 15 મન્વંતર આવી જાય છે એક કલ્પમાં, એટલી જ સંધ્યા આવી જાય છે. આવા એક દિવસ એવા 100 વર્ષ. વિચાર કરો, આ એક દિવસને 8,64,000 એટલે કે બ્રહ્માજીની થઈ ગઈ એક 24 hours. એટલો જે છે એટલો બ્રહ્માજી ઇન્ટુ 30 કરીએ તો 30 days એટલે કે 1 month નો કેલ્ક્યુલેશન આવે છે. જેનો મેથ સારો છે એ કરી લો, મારું તો થોડું ગડબડ છે. અને એટલું જ આપણે કાઉન્ટ કરીએ, એને 365 થી મલ્ટીપ્લાય કરીએ તો એક વર્ષ નીકળે છે બ્રહ્માજીનો કેટલી આયુ થઈ. એવા 100 વર્ષ બ્રહ્માજી જીવી રહ્યા છે. આપણને લાગે છે શું કામ આ ભણી રહ્યા છે? આપણને લાગે છે ને અરે ભક્તિ કરી લઈશું, ઘણો સમય છે, હવે તો કેટલો રિટાયરમેન્ટની પાછળ કરી લઈશું. તો આપણી પાસે સમય વાસ્તવમાં છે કે નહીં એ સમજવા આ સ્લાઇડ આપણે જોઈ રહ્યા છીએ. આ બ્રહ્માજીની આયુની સાપેક્ષમાં જોઈએ તો આપણું આયુષ્ય એક હોય છે ને, લાઇટના કીડા આવે છે વરસાદના દિવસોમાં, ઉદા કહે છે ને ગુજરાતીમાં, શું કહે છે એને લાઇટના કીડામાં? સમજાયું જ નહીં મને. માતાજી એને આગિયા આગિયા. જોઈને આવે અને પછી ત્યાં હા. ત્યાં જી ચક્કર ફરીને હા, એને અટ્રેક્ટ કરે છે, અગ્નિ જે છે એ ખૂબ અટ્રેક્ટ કરે છે. તો એનું જીવન કેટલું છે? તો રાત્રિભરમાં એનું બધું જન્મ થઈ ગયું, મોટાઈ થઈ ગયા, સ્કૂલ જઈ આવ્યા, કોલેજ ભણી આવ્યા, લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, અને મૃત્યુ અંતિમ સંસ્કાર પણ થઈ ગયું. એક આપણી રાત્રિનો સમય ને એનું તો આખું આયુષ્ય ત્યાં વીતી ગયું છે. સેમ વે આપણું આયુષ્ય તો એના કરતા પણ આપણે કહીએ કે સૂક્ષ્મ, એના કરતા પણ નાનું છે બ્રહ્માજીની જો સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો. અને આ બ્રહ્માજી તો ભૌતિક જગતના જ છે. વિચાર કરો, તો આપણી પાસે સમય વાસ્તવમાં નથી. ગઈકાલના અધ્યાયમાં પણ મળ્યા હતા, ભગવાન કહે છે ને કે જેટલો વહેલો થઈ શકે ભક્તિને કાર્યમાં આપણે લાગવું જોઈએ. આખું કેલ્ક્યુલેશન અહીંયા આપેલું છે. જેને રસ છે એ કરી શકે છે કેલ્ક્યુલેશન. તો આમ સાબિત થાય છે કે મનુના જન્મના પહેલા ભગવદ્ ગીતા જે છે સૂર્યદેવ વિવસ્વાનમાં આપવામાં આવી હતી. તો લગભગ આપણે જોયું ને કે પૃથ્વી ઉપર જો કાઉન્ટ કરીએ તો છે 20 લાખ વર્ષ. અહીંયા બધા કાઉન્ટિંગ આપેલા છે. બ્રહ્માજીનો દિવસ. આપણે એક બ્રહ્મ વિમોહન ઘટના પણ જોઈ હતી ને. તો બ્રહ્મ વિમોહન ઘટનામાં છે ને કે એક ક્ષણમાં આવી જાય છે બ્રહ્માજી તો બધા ગોપબાળોને ત્યાં મૂકીને. પરંતુ અહીંયા તો એક વર્ષ જેટલું સમય છે એ સમયગાળો છે એ ક્ષણથી પણ ઓછા સમયમાં આવ્યા હતા. તો અહીંયા તો એક વર્ષ જેટલું સમય છે એ વીતી ગયું હતું. તો અત્યારથી જો આપણે પૃથ્વીની કાઉન્ટિંગ કરીએ, પૃથ્વી ઉપરની, તો લગભગ 20 લાખ વર્ષ પહેલા ભગવદ્ ગીતા પૃથ્વી ઉપર આવી છે. અને એના કરતા પણ આગળ આપણે જઈએ, સૂર્યદેવને કીધી છે ને આવી રીતે જોઈએ તો આ તો જ્ઞાન છે એ શાશ્વત છે. તો જ્યાં સુધી આપણે આવી રીતે પરંપરામાંથી જ્ઞાન નથી લેતા ત્યાં સુધી આપણને પણ થાય કે અરે 5000 વર્ષ પહેલાની છે આ ભગવદ્ ગીતા. શું કામ? કારણ કે એ તો બોલાઈ હતી, અર્જુનજીને બોલાઈ છે. અર્જુનજી ક્યારે આવ્યા હતા? એ તો દ્વાપર યુગમાં આવ્યા હતા. તો આવી રીતે આપણને જ્ઞાન હોય છે. પરંતુ વિચાર કરો, ઇક્ષ્વાકુને આપી છે એટલે કે 20 લાખ વર્ષ પૂર્વે લગભગ. તો ધરાતલ ઉપર ત્યારથી છે. અને આમ તો આ જે જ્ઞાન છે એ શાશ્વત છે. તો ભગવાન એનો જવાબ હવે આપી રહ્યા છે કે બહુને મે વ્યતીતાની જન્માની તો અર્જુન. કરાવે છે. જી હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. કૈલાસ માતાજીનું વારંવાર અનમ્યુટ થઈ જાય છે. ઓકે, કૈલાસજી માતાજી તમને વિનંતી છે કે તમારો મ્યુટ રાખો, કારણ કે અમારી પાસેથી પણ નથી થઈ શકતું. માતાજી અવાજ તાન્યા, નહીં કરતું. ચાલુ જ થઈ જાય છે મારું voice માતાજી. clear છે? મારું વોઇસ ક્લિયર છે? ક્લિયર છે માતાજી, પણ એમનું વારંવાર ચાલુ થઈ જાય છે. અમે કેટલી વાર બંધ કર્યું. હા, થોડુંક ધ્યાન રાખજો કૈલાસજી માતાજી, તમારું માઇક થોડુંક ધ્યાન રાખજો.
તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરંતપ, કે તારા અને મારા અનેકાનેક જન્મ થઈ ગયા છે, હું તે બધાને યાદ રાખી શકું છું. આ જ ફેર છે આત્મા અને પરમાત્મામાં. આપણે પણ સનાતન છીએ, આપણે પણ ક્વોલિટી ધરાવીએ છીએ ભગવાન જેવી, પરંતુ ફેર છે. કયું છે? તો ક્વોલિટી સમાન છે, ક્વોન્ટિટીમાં ફેર છે. અને બીજું એ કે ભગવાન બધું યાદ રાખી શકે છે, ભગવાન છે. અને આપણે તો કેવું છે, આપણે તો ગઈકાલે શું જમ્યા એ કોઈ પૂછે તો, 8 દિવસ પહેલાનું કોઈ પૂછી લેતો તો માથું ખંજવાળવા આપણે તો બેસી જઈએ. પણ આપણી મેમરી કેવી છે? ગજની મૂવી એક આવી હતી, ખ્યાલ હશે તમને બધાને, શોર્ટ ટર્મ મેમરી લોસ. અત્યારે ભૂલી ગયા, દિવસમાં કેટલી વખત ચશ્મા જે પહેરતા હોય એમને ખ્યાલ છે, ચશ્મા પહેરીને ઉતારીને રાખે અને શોધાશોધ કરતા હોય છે, રિમોટ ક્યાં છે, મોબાઈલ ક્યાં છે. દિવસભર આપણે તો અડધો દિવસ મારું તો એમાં જ જતું હોય છે, મોબાઈલ ક્યાં છે હું તો ભૂલી જાઉં રાખીને. તમારી સ્ટ્રોંગ હશે મેમરી, તો ખ્યાલ નહીં મને, મારી તો એવી જ છે. તો આપણે યાદ જન્મનું ક્યારે રાખી શકીએ? આપણે તો આજનું પણ થોડીક વાર પહેલાનું પણ આપણે તો ભૂલી ગયા, એવા આપણે તો બધા થઈ ગયા છીએ. તો કૃષ્ણ છે એ કેવા છે? કૃષ્ણ શાશ્વત છે, અનાદિ છે, સર્વ કારણોના કારણ છે. કોણ કહી રહ્યું છે? બ્રહ્માજી પોતે કહી રહ્યા. મીનાજી પણ સહેમત છે મારી વાત સાથે, સેમ કહી રહ્યા છે. મીનાજી આપણે બંનેની જ મેમરી એવી લાગે છે, બાકી બધાની ખૂબ સ્ટ્રોંગ અહીંયા મેમરી છે. તો બ્રહ્માજી અહીંયા કહી રહ્યા છે કે કૃષ્ણ છે એ જ બધા કારણોના કારણ છે, અને કૃષ્ણથી જ બધું ઉદ્ભવે છે, શાશ્વત છે. કઈ છે? ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. આદિ પુરુષ તરીકે બોલાવી રહ્યા છે, એટલે કે સૌથી પ્રથમ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન ક્યારેક આવે છે એનો આન્સર અહીંયા આપી રહ્યા છે કે ભગવાન કે છે હું તો અજન્મા છું. આપણને થાય ને કે ભગવાન અજન્મા છે, બધાની પહેલા આવેલા છે. જન્માષ્ટમી મનાવી કે નહીં એ પહેલા અમને તો જણાવી દો, કારણ કે બહુ ટૂંક સમયમાં છે. આપણા બધાના પ્રિય, પ્રાણ પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આવિર્ભાવ દિવસ એટલે કે જન્માષ્ટમી આવવા જઈ રહ્યો છે. તો પ્રશ્ન થાય ને મનાવી કે નહીં? તમે કહો છો કે અજન્મા છે. આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે અજો અપી, અવ્યય આત્મા કહી રહ્યા છે કે અજન્મા છું, મારો દિવ્ય દેહ કદી નાશ નથી પામતો, તથા હું સર્વ જીવોનો સ્વામી છું. તેમ છતાં દરેક યુગમાં હું મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રકટ થાઉં છું. સંભવામી આત્મ માયયા. આપણને ફોર્સફુલી મોકલવામાં આવે છે, જે તે કર્મો હતા એના મુજબ કે ચલો હવે આ યોનિ પ્રાપ્ત થઈ છે. આપણે ડિસાઈડ નથી કરી શકતા કે આ મારા માતા પિતા હશે કે કોણ હશે, કઈ જગ્યાએ જઈશ, કઈ યોનિમાં જઈશ, આપણે સિલેક્ટ કરી શકતા નથી, કારણ કે આપણને તો માયાદેવ દેવી દ્વારા ફોર્સફુલી મોકલવામાં આવે છે. પરંતુ ભગવાન તો સ્વતંત્ર છે, ભગવાન ડિસાઈડ કરી શકે છે કે કોને ત્યાં આવવાના છે, ક્યારે આવવાના છે. તો ભગવાન સ્વતંત્ર છે. કહી રહ્યા છે કે હું સ્વતંત્ર છું, અજન્મા છું, તો પણ હું ભગવાન છે એ અવતાર લે છે. અવતાર એટલે નીચે ઉતરવું. તો ભગવાન તો પોતાના ધામમાં છે, ત્યાંથી આપણા ઉપર અનુગ્રહ કરીને એ નીચે આવી રહ્યા છે, કારણ કે ભગવાન ભક્તવત્સલ છે, અત્યંત કૃપાલુ છે, દયાળુ છે. એટલે ભગવાન આપણા માટે એટલે કે બધા પોતાના ભક્તો માટે અહીંયા ધરાતલ ઉપર આવે છે. આને એવી રીતે સમજી શકાય કે કોઈ જેલ છે અને એમાં જેલની અંદર કેદીઓ છે, અને કેદીઓનું પ્રોગ્રેસ કેવું છે એ જોવા માટે કોઈ પ્રધાનમંત્રી આવી ગયા જેલમાં. એ પ્રધાનમંત્રીને બીજા લોકો ઓળખતા નહીં હોય જે કેદીઓ છે, અને જોઈ લે અને કહી શકે જોયું અમે પણ છીએ ચોર ઉચક્કા અને આ પણ છે ચોર ઉચક્કો, આ પણ આવી ગયો ને, કોનો મર્ડર કરીને આવ્યો છે, કયું તું અપરાધ કરીને અહીંયા આવ્યો છે, એવી રીતે એની સાથે ટ્રીટ કરશે. જ્યારે નહીં ઓળખી કે આ તો પ્રધાનમંત્રી છે. વાસ્તવમાં એ તો પ્રધાનમંત્રી આવ્યા હતા. શું કામ? એ તો આવ્યા છે ચેક કરવા. એ તો આવીને જેલરને પૂછે છે કે કોઈ અહીંયા છે, કોઈ સુધરે એવું છે? તો પછી જેલર કહે છે કે હા, આ જે બે વ્યક્તિઓ છે ને આ લોકોનું જે વલણ છે થોડુંક સુધાર જેવું લાગી રહ્યું છે. તો પ્રધાનમંત્રી આવીને અનુગ્રહ કરે છે એમના ઉપર કે ચલો આ સુધરી રહ્યા છે, પ્રયત્ન તો કરે છે. સજા કેટલી છે એમને? તો કે છે હા સજા તો છે આજીવન કારાવાસ. તો પછી પ્રધાનમંત્રી આવીને કહે છે કે ચલો એમને છૂટ આપી દઈએ આપણે, બસ 2-4 વર્ષે એમને રાખો અને પછી એમને મુક્ત કરી દઈશું. તો પ્રધાનમંત્રી આવ્યા એમના ઉપર અનુગ્રહ કરવા. સેમ વે આપણે જો એવું માની લે કે હા અમે માયામાં છીએ, કૃષ્ણ અહીંયા આવ્યા છે એ પણ માયામાં છે, એવી રીતે આપણે માની લઈએ તો આપણે પણ સમજ એ કેદીઓ જેવી કહેવાય છે. ભગવાન કેવા છે? સ્વતંત્ર છે. તો ક્યારે આવે છે? તો ખૂબ
ફેમસ શ્લોક છે. મહાભારત તમે બધા જોઈ હશે ને. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ બે શ્લોકો બોલાતા હતા ને મહાભારતના ગીતમાં. અને આગળનું 8 નંબરનું. મારો દીકરો તો એ સમય નાનો હતો, લોકડાઉનમાં જયારે મહાભારત ફરીથી આવ્યું એને સાંભળીને એને પણ કંઠસ્થ થઈ ગયા હતા. 5 વર્ષનો હતો, કઈ 4-5 વર્ષ, 4 વર્ષનો જ હતો. તો એને પણ આ બંને શ્લોક ભગવદ્ ગીતાના આવી ગયા હતા સાંભળીતા. તો બી.આર. ચોપરાની મહેરબાની. તો હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે સમયે હું સ્વયં અવતરું છું. અહીંયા ભગવાન કહી રહ્યા છે. કઈ ઘટના છે અહીંયા બોલો તો? કઈ ઘટના થઈ રહી છે અહીંયા? પિક્ચરમાં દેખાઈ રહ્યું છે ને બધાને? દેવકી હરે વાસુદેવ કૃષ્ણ. વિવાહ કંસ. જી બોલો હરે બોલો. કૃષ્ણ. હા. કંસ છે તે દેવકી માતાજીને મારી રહ્યો છે. જી કોઈને કઈ એડ કરવું છે? કંસની અતિ પ્રિય બેન દેવકીજી, જ્યારે એનું લગ્ન થયું છે વસુદેવજી સાથે, તો કંસ તો એટલી પ્રિય બેન હતી કે પોતે રથ હાંકીને જઈ રહ્યો છે એમની વિદાય કરાવવા માટે. અને એ જ સમયે આકાશવાણી થાય છે. અને આકાશવાણી શું થાય છે કે આ જ દેવકીનો જે 8મી સંતાન છે એ તારું કાળ રૂપમાં આવવાની છે. અને તરત જ જો અત્યાર સુધી આટલો પ્રેમ વરસાવી રહ્યો હતો જે બેન ઉપર, પોતે ડ્રાઈવર બની ગયો હતો, એ જ બેન ઉપર તરત જ શસ્ત્ર ઉગામી રહ્યો છે. અને એ સમયે વસુદેવજી રોકે છે કે ના ના, તું આવો દુષ્કૃત્ય કરતો નહીં. તો તને તો અમારા સંતાનથી મતલબ છે ને, તો હું વચન આપું છું કે અમે અમારી જે સંતાનો છે એ તને સોંપી દઈશું. એ સમય પછી છોડી દે છે. તો ભગવાને આપણને કહી રહ્યા છે કે જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે, અધર્મનું વર્ચસ્વ છે, એ બધી જગ્યાએ આપણને ખૂબ ભારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ભગવાન કહે છે કે હું આવું છું. ચલો 10 અવતારના નામ બતાવવાના છે ભગવાન, ફટાફટ બોલો. 10 અવતાર છે ને, આપણને તો 10 જ અવતાર ખબર છે. શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ છે 24 અવતારનો. શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ અધ્યાય 3 નામ જ છે કે ભગવાનના બધા અવતારો. કૃષ્ણ સર્વ અવતારોના અવતારી. બોલો કયા કયા છે 10 અવતાર? આમ તો અનેકાનેક છે, પરંતુ મુખ્ય 24 અવતારનું વર્ણન ભાગવતમાં જોવા મળે છે. 10 અવતાર બોલો. વર અવતાર, ઋષિ અવતાર, નારદ અવતાર, નારદ, નર નારાયણ, સનકાદિ, કૃષ્ણ, ભરતજી ને બુદ્ધ. નથી થયા. 10 અવતારમાં ક્યાંથી આવી ગયા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું ક્રમવાર બતાવું? બતાવો, લખી રાખ્યા છે તમે? હા હા હા. પેલો મત્સ્ય અવતાર છે, પછી બીજો કૃમા અવતાર છે, ત્રીજો વરાહ અવતાર છે, ચોથો વામન અવતાર છે, પાંચમો પરશુરામ અવતાર છે, છઠ્ઠો રામા અવતાર છે, સાતમો નૃષિ અવતાર છે, આઠમો શ્રી કૃષ્ણ અવતાર છે, અને 9મો છે એ બુદ્ધ અવતાર છે, અને 10મો કલ્કી અવતાર હવે આવી રહ્યો છે. હવે આવશે. બાકી હરે છે. કૃષ્ણ. હરે કૃષ્ણ. બાકી છે. મૂવીઝમાં આવી ગયો છે. હરે કૃષ્ણ. મૂવીઝમાં આવી ગયો ને 10મો અવતાર. તો ભગવાનના બધા અવતાર છે. ખૂબ સરસ. ચેટ બોક્સમાં પણ લખી રહ્યા છે માતાજી, અર્ચનાજી. મત્સ્ય, વરાહ, નરસિંહ અહીંયા દર્શન થઈ રહ્યા છે. વરાહ છે, પરશુરામ, રામ, કૃષ્ણ અને કલ્કી અવતાર તો જે હજી આવવાના બાકી છે. આ મુખ્ય ભગવાનના 10 અવતાર કહેવામાં આવે છે. તો કલયુગમાં એક હજી અવતાર જે છે એ થઈને ગયો છે. એ કયું છે બોલો તો? ત્યારે જયારે ભગવાનના ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુજી માતાજી. હરી બોલ. જ્યારે જ્યારે ભગવાનના અવતારો થવાના હોય અથવા તો થાય છે, જે આ જો વિચાર કરો કયા યુગમાં લખાય છે આ જે છે શ્રીમદ ભાગવતમ જે છે? કયા યુગમાં? વેદવ્યાસજી દ્વારા રચના કરવામાં આવેલી શ્રીમદ ભાગવતમ મહાપુરાણ દ્વાપર યુગમાં. બરાબર, ખબર હતી ને? હવે દ્વાપર યુગના અંતમાં હવે કલયુગ શરૂ થવામાં છે. હવે બધા લોકો જે આવવાના છે આપણા જેવા આવવાના છે. કે આપણે વાત કરીએ ને, આપણી તો મતિ કેવી છે? અલ્પમતિ આપણી બધાની રહેવાની છે. અલ્પ ભાગ્ય, મંદ ભાગ્યો એવું કહીને કીધું પણ છે ત્યાં ભાગવતમમાં. સ્તુતિ થઈ છે આપણી બધાની. તો એટલા માટે કે અત્યાર સુધી હતું શ્રુતિ સ્મૃતિ, કે સાંભળીને આગળ ટ્રાન્સફર થતા શાસ્ત્રો,
પણ હવે ખબર હતી કે નહીં રહે તો લખીને ગયા છે. તો ત્યાં ઉલ્લેખ છે બધા જ અવતારોનો. બુદ્ધ અવતાર તો આ થયું નહોતું ને ભગવાનનું હજી. તો બુદ્ધ અવતાર વિશે પણ આખું એક્ઝેક્ટ જે છે વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપણને મળી છે. આવવાનું કારણ કયું રહેશે, ક્યાં જન્મ લેશે, કોણ માતા પિતા હશે. તો એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુનો પણ આખો ડિટેલ છે આપણને બધા શાસ્ત્રોમાં મળે છે. ઘણા બધા ક્વેશ્ચન માર્ક મનમાં થતા હશે, બધાનું સમાધાન કરીશું. ડોન્ટ વરી. જ્યારે 14મા અધ્યાયમાં આવીશું ત્યારે એક સ્લાઇડ છે મારી પાસે, કયા શાસ્ત્રમાં ક્યાં વર્ણન છે કે ચૈતન્ય મહાપ્રભુ પોતે કૃષ્ણ છે. ત્યાં આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ કે કૃષ્ણ અવતાર કેમ લે છે, આ પ્રશ્નનો જવાબ અહીંયા આપી રહ્યા છે. 3 કારણ આ શ્લોકમાં બતાવી રહ્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. 3 મુખ્ય કારણો કહી રહ્યા છે. ભક્તોનો ઉદ્ધાર, દુષ્ટોનો વિનાશ અને ત્રીજો છે ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવી. તો તમે મને કહો આ 3 માંથી તમને શું લાગે છે કે સૌથી મહત્વનું કયું કારણ હશે? ધર્મની સ્થાપના. ધર્મની સ્થાપના. ભક્તોનો ઓકે. ભક્તોનો વિનાશનો ઉદ્ધાર નાશ. કરવા. ભક્તોનો ઉદ્ધાર કરવા. ભક્તોનો ભક્તોનો ઉદ્ધાર કરવા. ભક્તોનો ઉદ્ધાર કરવો. તો દુષ્ટોનો નાશ કરવો એ નહીં હોય. આપણે તો જોઈએ છે ભગવાન જયારે આવે છે તો રામ અવતારમાં આવે છે તો રાવણનો સંહાર કરી રહ્યા છે. કૃષ્ણ રૂપમાં છે તો કંસને મારી રહ્યા છે, ચાણ મુષ્ટિ ઘણા બધા અસુરો. પછી જોઈએ છે તો વરાહ અવતારમાં હિરણ્યાક્ષને મારી નાખ્યું, નરસિંહ અવતારમાં હિરણ્યકશિપુને. તો એ નહીં હોય કારણ. હરે કૃષ્ણ માતાજી, દુષ્ટોનો વિનાશ તો ભગવાન ત્યાં બેઠા બેઠા કરી શકે, પણ સ્પેશિયલી એ ભક્તોને મળવા માટે જ આવે છે. ભક્તોને આનંદ આપવા માટે. યસ, એક્ઝેક્ટલી. તો ભગવાનથી સૃષ્ટિ, તો ગોવિંદ જે છે આદિ પુરુષ છે, સર્વ કારણ કારણમ છે, તો એમનાથી જ આખી સૃષ્ટિ બની છે. તો વિચાર કરો, એ તો દુષ્ટનો નાશ તો ત્યાં બેઠા બેઠા પણ કરી શકે છે, પોતાના ધામમાં બેઠા છે ને એક ઈચ્છા વ્યક્ત કરે માત્ર. તો અહીંયા અત્યારે થયું હતું ને, અહીંયા તો સુનામી લહેર આવી શકે, અહીંયા તો ધરતીકંપ અમારા કચ્છમાં તો ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ધરતીકંપ લાવી શકે છે, અર્થક્વેક આવી જાય છે, અથવા તો મહામારી આવી હતી અત્યારે કોરોના જેવી મહામારી આવી ગઈ છે, તો કેટલાક તો એમાં જ મૃત્યુ પામી જાય છે ને આમ પણ. પરંતુ અને કોઈ દુષ્ટની વાત કરીએ, જો દુષ્ટ છે, ખૂબ દુષ્ટ છે, તો ભગવાન તો પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં છે. તો ત્યાં બેઠા બેઠા ભગવાન એના હૃદયમાં બેઠા બેઠા એક નસ બંધ કરાવી દે ને તો તરત જ એને હાર્ટ એટેક આવી જાય, તરત જ એનું મૃત્યુ થઈ જાય. પણ મુખ્ય કારણ એ છે, એ તો અહીંયા આવી રહ્યા છે ને, તો થોડું ઘણું થઈ જાય, ચલો બે હાથ થઈ જાય. આ બધું થોડીક લીલાઓ ભગવાન કરે છે, તો આપણે એ લીલાઓ દ્વારા સ્મરણ કરી શકીએ ભગવાન. એટલા માટે મુખ્ય કારણ છે ભગવાનનું તો ભક્તોની પ્રસન્નતા, ભક્તોનો ઉદ્ધાર કરવો, ભક્તોને પ્રસન્ન કરવા, દેવકીજીને પ્રસન્ન કરવા. એ ભગવાનનો મુખ્ય અવતાર હતો. કૃષ્ણ અવતારમાં આવી રહ્યા છે ગોપીઓને પ્રસન્ન કરવા, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. તો ભગવાન કહી રહ્યા છે કે સંભવામી યુગે યુગે. તો જો ભગવાન તો સ્વતંત્ર છે, કહી રહ્યા છે યુગે યુગે, તો જરૂરી નથી કે દરેક યુગમાં આવે, અથવા તો દરેક યુગમાં આવે તો એક યુગમાં એક વખત. એવી રીતે અનેક વખત પણ આવી શકે, કોઈ વખત ન પણ આવે. એ સ્વતંત્ર છે. પરંતુ ભગવાન કહી રહ્યા છે તો આપણે ક્યારે પણ ચિંતા કરવાની આવશ્યકતા છે નહીં. ભગવાન ભક્તોની પ્રસન્નતા માટે જ અવતાર લે છે. અહીંયા નીચે આવવાની ભગવાનની કોઈ આવશ્યકતા છે નહીં. શું કામ આવી રહ્યા છે કે એમની જે લીલાઓ છે ને એ આપણે શ્રવણ કરીએ, એની ચર્ચાઓ કરીએ એકબીજા સાથે. તો આપણે સરસ મજાનું છે એક ભગવાનને સ્મરણ કરીશું, જે આપણો સંબંધ છે ભૂલાઈ ગયેલો એ આપણે ફરીથી પ્રસ્થાપિત કરવામાં સમર્થ રહીશું. અને ફરીથી જે આપણો મૂળ એડ્રેસ છે ગોલોક વૃંદાવન ધામ, ત્યાં આપણે જવાનો પ્રયત્ન કરીશું. અને ભગવાનની કૃપા થશે ને અવશ્ય આપણને ત્યાં સ્થાન મળશે. તો કૃષ્ણને જાણવાનો ફાયદા શું છે? ખૂબ સુંદર. કઈ લીલાનું દર્શન છે અહીંયા બોલો? દામોદર. દામોદર લીલા. ગઈકાલે જ ભક્તિ સદાચારમાં જે આપણે ચર્ચા કરી, સુંદર લીલા છે ભગવાનની. તો જાણવાનો ફાયદો શું છે? જો જાણી જાઓ કૃષ્ણને, કૃષ્ણ વિશે કૃષ્ણ કથા શું કામ અમે સાંભળીએ, શું કામ અમે કૃષ્ણને જાણીએ? આવો પ્રશ્ન થઈ શકે. કહી રહ્યા છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોજનો. કે હે અર્જુન, જે કોઈ જાણી લે, ખૂબ સુંદર શ્લોક છે, અવશ્ય કંઠસ્થ કરવો જોઈએ. કે જો કોઈ જાણી લે છે શું કે મારા પ્રાકટ્ય અને દિવ્ય કર્મો ને જાણી લે કે મારું જન્મ તમારા જેવું નથી, સાધારણ નથી, તમારી જેવું
ફોર્સફુલી મને આવવું પડતું નથી. દિવ્ય છે મારો જન્મ પણ અને કર્મ પણ. તો જે જાણી લે છે ને, તો એને આ ભૌતિક જગતમાં મૃત્યુ પાછળ, શરીર ત્યાગ કરવા પાછળ ફરીથી આ ભૌતિક જગતના ચક્રમાં ફસાવવું પડતું નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એને નથી કરવું પડતું. તો શું થાય છે? ભગવાન કહે છે કે મામેતિ, કે મારા ધામને, મારું જે સનાતન ધામ છે, મારું જે ગોલોક વૃંદાવન ધામ છે, એને એ પ્રાપ્ત કરે છે. આપણા વિશે ભગવાનના વચ્ચે અંતર શું છે અહીંયા જણાવી રહ્યા છે. સૌથી પહેલા તો આપણું જે સ્વરૂપ છે કામ ચલાવ છે. આ છીએ આપણને નથી ખબર નેક્સ્ટ મોમેન્ટમાં જ આપણે રહીશું કે નહીં. પરીક્ષિત મહારાજને ખબર હતી કે 7 દિવસ રહેવાના છે, આપણને 7 દિવસની પાછળ મૃત્યુ થશે. આપણને પણ ખબર છે કે 7 દિવસમાં થશે, પરંતુ એ દિવસ કયું છે એ આપણે કહી શકતા નથી. આપણું સ્વરૂપ કામ ચલાવ છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે? કાયમી છે. આપણે અહીંયા બધું ટેન્ટેટિવ છે, ટેમ્પરરી છે. આપણું શરીર ભૌતિક છે, ભગવાનનું શરીર આધ્યાત્મિક છે. આપણું શરીર અને આત્મા બંને જુદા છે. ત્યારે જ તો આત્મા છે એ આગળ ગતિ કરે છે અને શરીર અહીંયા ને અહીંયા રહી જાય છે. ને ભગવાનનું એવું નથી. ભગવાનનું શરીર આત્મા કોઈ તફાવત નથી. અને ભગવાન જે છે સૌથી મહત્વનું જે છે એ છે કે આપણે બધા માયાદેવીને આધીન છે. એ આપણે એમના કઠપુતલી છીએ. નચાવો, અમે તો તૈયાર જ બેઠા છીએ જેવી રીતે અમને નચાવવું હોય. જ્યારે ભગવાન છે એ માયાના નિયંત્રક છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર. ભગવાન છે એ સ્વામી છે માયાનો, માયાદેવીનો. તો હજી કયો ફાયદો થાય છે? તો ભગવાન કહી રહ્યા છે કે વિતરાગ ભય ક્રોધા મનમયા મામુ પાશ્રિત. આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો, તમે કહી તો રહ્યા છો ભગવાન કે તમારા ધામને પ્રાપ્ત થાય, કોઈ થયું છે? જી સુરક્ષાજી. તો કોઈ થયું છે ખરું? ઇતિહાસમાં કોઈ ઉદાહરણો છે? ભગવાન કે છે અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. નરસિંહ મહેતાજી. આપણને એવું છે કે આપણે નથી, અમેરિકા છે, તમે અમેરિકા નથી ગયા તો તમે એવું કહેશો કે અમેરિકા તો છે જ નહીં, અસ્તિત્વ માનું જ નહીં હો, મેં જોયું જ નથી. તો ચાલે. આપણે એ નથી જોવાનું કે આપણે અમેરિકા નથી ગયા, અથવા તો આજુબાજુ જે આપણા લોકો રહે છે એ કહે છે કે અરે અમેરિકા જેવી કોઈ વસ્તુ છે જ નહીં, ઉલ્લુ બનાવે છે તને, એવું કોઈ આપણને કહે, આપણે એ જોવાનું નહીં. આપણે તો એ જોવાનું કોઈ જઈને આવ્યું છે ત્યારે જ તો એ આટલું બધું વર્ણન આપણને સાંભળવા મળી રહ્યું છે. અરે ફોટોસ પણ છે ત્યાંનો. તો આપણને એ જોવાનું કે ભગવાનને કોઈ નથી મળ્યું તો એવું નથી કે ભગવાન છે જ નહીં, કોઈ તો છે. અનેક ભક્તો થઈ ગયા છે અહીંયા. તો ભગવાન પોતે કહી રહ્યા છે ને અનેક ભક્તોના ઉદાહરણો છે. તમને ભગવાન નથી મળ્યા તો શું થયું? આજના જ અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે કોને મળે છે, ક્યારે મળે છે. તો શરણાગતિની લેવલ એટલી હોય તો એને ભગવાન છે અવશ્ય મળી જાય છે. નરસિંહ મહેતાજી છે, એમને મળ્યા કે નહીં? મીરાબાઈ છે, જનાબાઈ છે, સંત જ્ઞાનેશ્વર છે, પોતે જ ભગવાનના સ્વરૂપ હતા. તુકારામજી છે, અનેક ઉદાહરણ. આ બધા ઉદાહરણો કલયુગના છે. એવું નથી કે કોઈ દ્વાપર ત્રેતાના ઉદાહરણ આપું તો તમને તો લાગશે કે અરે એ યુગની વાત હતી. આ જ યુગમાં થોડાક જ વર્ષો પૂર્વે આ બધા ભક્તો થઈને ગયા છે કે નહીં? ભગવાન એમની માટે આવ્યા હતા કે નહીં? ભગવાન કહી રહ્યા છે કે બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. તો કેવી રીતે કૃષ્ણનો દિવ્ય પ્રેમ મળી શકે? આ પ્રશ્ન થાય ને, તો એનો જવાબ અહીંયા શ્લોકમાં ભગવાન આપી રહ્યા છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ. કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે જ પ્રમાણે હું એને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું સર્વદા અનુસરણ કરે છે. ભગવાન કહી રહ્યા છે તમારી શરણાગતિનો લેવલ છે એ ચેક કરી લો. જો તમને લાગે છે કે ભગવાન રેસિપ્રોકેટ નથી કરી રહ્યા, હવે આપણે જો જે યુગમાં છીએ, જે ભાવમાં છીએ, જે આપણે સ્થિતિમાં છીએ, અપવિત્રતા છે આપણા મનથી લઈને બધી જગ્યાએ અશુદ્ધિ છે, તો પતિત જીવો છે આપણે કલયુગના. એવું નથી કે આપણા માટે હવે સાક્ષાત ભગવાન છે મુરલી લઈને પ્રકટ થશે ને આપણને કંઈક કહે છે તો આપણે માનીએ. તો આપણી પાસે કેવી રીતે પ્રમાણ મળે? તો પછી ભગવાન રેસિપ્રોકેટ કરી રહ્યા છે કે નહીં? જે કોઈ ભગવાનની સેવા કરતા હશે એમને અવશ્ય એવી અનુભૂતિ થતી હશે, પ્રેરણા થતી હશે કે હા, આજે જે શૃંગાર કરું છું ભગવાનનો, તો ભગવાને આ મુકુટ નથી પહેરવું લાગે છે, ભગવાન એ મુકુટ સ્વીકાર જ નથી કરી રહ્યા. અથવા કંઈક આપણે બનાવીએ ભોજન, ભગવાનને અર્પણ કરીએ, તો આપણે બીજી વાર થાય કે હા ભગવાનને આ ખાવાની આજે ઈચ્છા છે,
આવી રીતે જે પ્રેરણા છે જે આપણા મનમાં આવે છે તો આ ભગવાન છે એ આપણી સાથે રેસિપ્રોકેટ કરી રહ્યા છે. ઘણા બધા ઉદાહરણો છે જેના દ્વારે આપણને ખબર પડે કે ભગવાન મારી સાથે રેસિપ્રોકેટ કરે છે. આપણા વૃંદાવનના ખૂબ જ પ્રસિદ્ધ ખૂબ જ લાડલા એવા રાધા રમણ લાલજી જે છે એમના જે પૂજારીઓ છે એમના તો કેટલાક બધા છે. જગન્નાથજી છે એમના તો પંડાઓ છે, એમના કેટલાક બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. રાધા રમણ લાલ પણ ખૂબ નખરેબાજ છે, ખૂબ નખરા કરતા હોય છે. ક્યારેક તો એમને જે શૃંગાર ન ગ્રહણ કરવું હોય તો રેડી થાય જ નહીં. એક વખતની ઘટના આવે છે ને આપણે જોતા હોઈએ કે રેડી નહોતા થતા તો પછી પૂજારીજીને એવું થયું કે આ વસ્ત્ર એમના માપના નથી લાગે છે, ધારણ જ નહોતા કરતા. તો બોલાવ્યા જેને વસ્ત્ર બનાવતા હોય છે ને ભગવાને એમને કે આ વખતે કઈ ગડબડ કરી લાગે છે. તો એણે કીધું કે ના તમે જોઈ લો માપીને કે પહેલાના જે વસ્ત્રો છે. તો એ જોઈ છે પૂજારી તો કે છે માપ તો સરખું છે, ભગવાન કેમ નથી પહેરી રહ્યા? પછી એમને ખબર પડી કે આ પહેરવા જ નથી. બીજા લાવ્યા, બીજા ના પહેરે, તો ત્રીજા લાવ્યા, પહેરતા જ નહોતા. અને પછી દર્શન ખુલવાનું પટ ખુલવાનો સમય થઈ ગયો. પછી પૂજારીએ ધમકાવ્યું. આ વાત તો વૃંદાવન વાળા જ લોકો છે એ કરી શકે છે. ભગવાનને ધમકાવ્યો, વ્રજવાસી જ કરી શકે છે ભગવાનને કે હવે તમે જો વસ્ત્ર નહીં પહેરો ને તો તમને આવી જ રીતે હું બધા ભક્તોના દર્શન ચાલુ કરાવી દઈશ, આવી જ રીતે તમને બધાની સમક્ષ એ ઉભો રાખી દઈશ. અને પછી ભગવાને બસ નાનકડું એવું વ્હાઈટ કલરનું જે વસ્ત્ર પછી એમને પહેરાવવામાં આવ્યું, એ ધારણ કર્યું. આવા તો અનેક ઉદાહરણ ભક્તોના આપણને જોવા મળે છે. એના દ્વારા ખબર પડે છે કે ભગવાન રેસિપ્રોકેટ કેવી રીતે કરી રહ્યા છે. તમારા પણ હશે. તો ગાય છે, ગાય ભગવાનને વહાલ કરી રહી છે તો ભગવાન કહે છે કે એ અનુસાર હું કરું છું, પરંતુ અનેક ગણું વધારે ભગવાન કહે છે કરે છે. ભગવાન કહે છે ને કે તું ચલે પગ એક મેં ચલું પગ 60. માત્ર આ જે પેલું પગલું છે ને એ જ ભરવાની આવશ્યકતા છે. આ માર્ગ ઉપર બસ તમે શરૂઆત તો કરો, તમે પગલું તો મૂકો, પછી આગળનું બધું છે એ ભગવાન પોતે જ જોઈ લે છે. અહીંયા જે ગોપ બાળો છે ભગવાનની ચરણની સેવા કરી રહ્યા છે, ચરણ ચાપી રહ્યા છે. તો બીજા પિક્ચરમાં આપણને જોવા મળી રહ્યું છે કે ભગવાન એ ભક્તના ચરણ દબાવી રહ્યા છે. તો ભગવાન શું નથી કર્યું? સક્કુબાઈ માટે તો લોટ દળ્યું છે, સંત બોટાણા માટે ફરીથી ડ્રાઈવર બન્યા છે, અર્જુનજી માટે જેવી રીતે બન્યા હતા એવી રીતે નરસિંહ મહેતાના તો કેટલાક બધા પ્રસંગો પોતે જ નિપટાવી આવે છે. નરસિંહ મહેતા તો ભજન કરવામાં મસ્ત છે અને અહીંયા ભગવાન આવીને એમના બધા પ્રસંગો પાર પાડી દે છે. અરે મીરાબાઈ માટે તો વિષ પણ ગ્રહણ કરી લીધું. ભગવાન શું નથી કરતા? માત્ર આપણી અંદર એ ભાવ છે, એ પ્રેમ. કારણ કે ભગવાન છે એ ભાવના મૂક્યા છે. ભક્તિ રસામૃત સિંધુનો એક ખૂબ સુંદર શ્લોક છે જે અહીંયા કોટ કરવામાં આવી રહ્યું છે. આદો શ્રદ્ધા તત સાધુ સંગોત ભજન ક્રિયા. નવદા ભક્તિનો શ્લોક કહેવામાં આવે છે કે 9 તબક્કા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ભગવાનની જે લાસ્ટ છે એટલે કે જે અલ્ટિમેટ કહેવાય છે એ છે પ્રેમ ભક્તિ. એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો પહેલું પગથિયું છે શ્રદ્ધા. તમારા બધામાં શ્રદ્ધા હતી તો તમને લિંક મળી ક્યાંથી? ફેસબુકથી, કોઈ વ્યક્તિથી, તો તમે એના ઉપર ક્લિક કર્યું, રજીસ્ટ્રેશન કર્યું. સાધુ સંઘ, ત્યાં ગયા તો તમે ક્લાસમાં જોડાયા, ભક્તોનો સંઘ મળે છે. ભજન ક્રિયા, તો પછી આપણે આવી રીતે જે ચર્ચાઓ કરી રહ્યા છે ભગવાન, તો ભજન ક્રિયા સ્ટાર્ટ થઈ છે. પછી ચોથી સ્ટેજ ખૂબ મહત્વની છે કે અનર્થ નિવૃત્તિ. જે કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ છે એ ટળી જાય છે જ્યારે આપણે આ માર્ગ ઉપર છીએ ત્યારે. નિષ્ઠા વધે છે, ભક્તિમાં સ્થિરતા આવે છે. રુચિ, ભગવાનનો વારંવાર ઈચ્છા થાય છે કે હજી સાંભળું ભગવાન પ્રત્યે, હજી સાંભળું, હજી હું ભક્તિમાં સેવા કરું. અને આસક્તિ થાય છે કૃષ્ણ પ્રત્યે કે ના, મારા ઠાકોરજી જો સકુબાઈ માટે આવી શકે છે ને ઠાકોરજી તો મારા માટે પણ આવશે. અને એક આસક્તિ થાય છે, ભાવ થાય છે. અને એ ભાવ જ્યારે જાગૃત થાય તમારા મનમાં તો એ જ આપણને અલ્ટિમેટ જે છે એટલે કે પ્રેમ ભક્તિ સુધી લઈ જાય છે. ખૂબ મહત્વનું છે. અને હજી એક નવદા ભક્તિનો શ્લોક શ્રીમદ ભાગવતમમાં પ્રહલાદ મહારાજ જણાવે છે. શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો ઉદાહરણો છે કે સ્મરણ કોણ કરી રહ્યા છે? આ 9 માંથી કોઈ એક પદ્ધતિથી ભગવાન સાથે ભક્તિમાં જોડાઈ શકાય છે અથવા 9 પદ્ધતિ પણ જોડાઈ શકાય છે. અનેક ભક્તોના ઉદાહરણો જોવા મળે છે. સ્મરણ કોણ કરી રહ્યા છે? પિક્ચરમાં જોઈને બોલો. હરે કૃષ્ણ. સ્મરણ કોણ કરી રહ્યા છે? શ્રવણમ. પહેલા પિક્ચરમાં કોણ છે? કોણ કરી?
કોનું શ્રવણમ કરી રહ્યા? લીલાઓ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ એટલે શ્રીમદ ભાગવત જુદા નથી. કીર્તન કોણ